ગુડ મોર્નિંગ દોસ્તો. સવારમાં અત્યારમાં વાગી ગયા છે 8 વાગી ગયા છે અને આપણે આવી ગયેલા છે મનાલીની અંદર. ને તો ખાસ એવું છે કે અમારે ને ભાઈ થોડાક લોચા થઈ ગયા છે અને આપણે છે ને આજે વિડીયો લગભગ ઘણા ટાઈમ પછી છે ને આજે બનાવવાની શરૂઆત કરી છે. કારણ કે થોડોક મારે છે ને ભાઈ પર્સનલ ઇસ્યુ હતો, એના કારણે છે ને ભાઈ વિડીયો કોઈ પણ પ્રકારના આવતા નહોતા. ને આપણે છે ને કાલના ભાઈ મનાલીની અંદર આવી ગયા છીએ અને ટાઈટ ને વરસાદ ને ભાઈ લોચા છે બહુ, એટલે બહુ ટાઈટ છે. બહાર તો છે ને ભાઈ જવાય એવું જ નથી. ને સવાર પડી ગયું છે મસ્ત મજાનું. તો હું તમને છે ને જરાક બહાર વરસાદ પડે છે એ બતાવું અને થોડુંક માથે છે ને ભાઈ બરફ પણ પડે છે. તો આખું કઈ રીતના શું છે આ તે એ બધું, અને અમે ભાઈ કેટલા જણા આવેલા છીએ, કઈ રીતના છે આ તે બધું હું તમને છે ને કન્ટિન્યુ બ્લોગની અંદર તમે બનાવી રહેજો. તમને આગળ છે ને ભાઈ જોવાની બહુ મજા આવશે. તો જો અમારી સાથે છે ને ભાઈ છે. ટાઈટ કેવી પડે છે? બહુ ટાઈટ પડે. જો ભાઈ જેકેટ પડે છે. અરે વાત પૂછો બાપા, ટાઈટ ની તો ટાઈટ એટલે ભૂગા કાઢે. જો આવું છે ને અહીંયા અલગથી થોડીક સિસ્ટમ આ હીટર છે, હીટર. ને રૂમ છે ને ભાઈ બહુ મસ્ત મજાનો સરસ રૂમ છે. ટાઈટ રહેતી નથી આ જો, પણ ટાઈટ છે ને સમજો આ ગાડલા જેવું છે. આ ઓઢીને હુતા હતા તોય ટાઈટ નો મેળ નતો આવતો. એટલું જાડું છે આ તો છે ને ટાઈટ છે ને ભાઈ ભૂકા કાઢતી. તો બહાર છે ને જો અહીંયા છે ને બહુ મસ્ત સિસ્ટમ આપેલી છે. જો આ પડદો ખોલો તો જો અહીંથી તમે ભાઈ બહારનો વ્યૂ છે ને તમે આખો નિહાળી શકો એમ. તો જો બહારનો વ્યૂ છે ને આખો આ રીતના આવે છે. બહુ સરસ મસ્ત મજાનું. બહાર છે ને ભાઈ વરસાદ બહાર નીકળે ને તો ભાઈ ટાઈટ છે ને હાથ આખા છે ને આપણે ઠરી જાય એવો છે આખી. તો જો ઉપર કદાચ તમને કોશિશ કરીશ બતાડવાની, કારણ કે વાદળાના અંતે ને એવું બધું છે. એટલે જો આ પોઈન્ટ છે ને આ બધે છે ને ભાઈ બરફ છે ને અહીંયા જામી ગયેલો છે જો. અને વરસાદ છે ને ભાઈ કન્ટિન્યુ આખો શરૂ જ છે. તો આવી આખી રીતના સિસ્ટમ છે. હજી છે ને ભાઈ બહાર તમને બહારનો દરવાજો ખોલીને છે ને દેખાડું તમને કે ભાઈ કઈ રીતના છે એમ. જો ટાઈટ આગળમાં આ છે ને ભાઈ ખોટા પડી જાય એ રીતના આખી એમ ટાઈટ છે. બહાર નીકળે એમ જ નથી રૂમની બહાર તો. પણ જો હા 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 ઉપર છે ને ભાઈ વાતાવરણ છે ને પુલ એટલે પુલ ખરાબ છે એમ. જો હવે એ લોકો કહેતા કે ભાઈ આપણે છે ને અહીંયા ભાઈ જવાનું છે એવું કહેતા હતા. બરફ પડે ને અહીંયા હવે જોઈ છે કઈ રીતના છે આખું. જો જો હવે શું કહેવાય ભાઈ જો તમે વ્લોગમાં બતાવી દેતા આવડો. જો આજનું ઓલું શું કહેવાય, આજ 20 માર્ચ છે ને આમાં જોવો તમે જોઈ શકો છો -4 ડિગ્રી છે. માઇનસ છે ને ભાઈ 4 ડિગ્રી માઇનસ તાપમાન છે. બહાર જઈ ને ભાઈ તો આમ હાથ તો કામ જ નહીં કરતા. ટાઈટ છે ને એટલે આમાં ભાઈ ભૂકા કાઢી નાખે ને. અમે છે ને ભાઈ એક રૂમમાં છે ને અમે 3 જણા રોકાયેલા હતા. અને ભાઈ બધી વ્યવસ્થા બહુ સરસ મજાની છે. ગરમ પાણી ના તે ને એવું બધું મસ્ત મજાનો રૂમ છે. અને બહાર અમારી સાથે બીજા અમે લોકો આવેલા છીએ. તો એ અલગ અલગ રૂમમાં છે. અને કેટલા જણા છે, કોણ કોણ છે એ બધું તમે છે ને ભાઈ કન્ટેન્ટ બ્લોગની અંદર બનાવી રહેજો. ને ભાઈ મજા તો છે ને ભાઈ અહીંયા આવે. ભલે ટાઈટ હોય પણ આમ આનંદ આવે છે ટૂંકમાં બહુ, એટલે બહુ. તો બતાવું કોણ કોણ છે. જમવાનું ના ત્યાંનું જે બધું છે ને બાકી છે, હું જમવાનું છે કઈ રીતના આવવાની બધું તમને બતાવું. તો ભાઈ છે ને તૈયાર થાય છે એમાં સુરેશભાઈ છે, ભરતભાઈ છે. એના રૂમમાં છે ને ભાઈ આ રીતના આખી લાઇટો મસ્ત મજાની ગોઠવેલી છે. અમારા રૂમમાં જો અમારા રૂમમાં આ લાઇટ નહોતી જગતી, એના રૂમમાં જગે છે. એ રૂમમાં 2 જણા હતા. એને જો કેવી ટાઈટ કેવી કરી હે ભાઈ. મને તો બહુ ટાઈટ વાતી હતી ભાઈ. ભૂકા કાઢે અગરબત્તી ને વગર. હા ટાઈટ એટલે ભાઈ આવું છે. જો આ લોકો જો તાળું મારીને છે ને ભાઈ હામાં વહી આવ્યા. જો ફોન બોન આવી ગયો જમવા જવાનો. હા આ 2 ભાઈ છે અમારી સાથે. આ ભાઈનું ટીમાણા ગામ છે, આ ભાઈનું કળસાર છે. અને આ રૂમમાં સુરેશભાઈની હતા. સુરેશભાઈ તો તમને બધા કદાચ ઓળખતા થશો. એ અને ભરતભાઈ છે. અને તો જો પાછા રૂમમાં વહી આવ્યા છીએ. તો હવે છે ને જમવા જવાનું છે. એટલે ભાઈ કોલ આવી ગયો છે રાહુલભાઈ જમવા જવાનું બ્રેકફાસ્ટ કરવાનો ફોન આવી ગયો છે. હાલો ભાઈ છે ને પહેલા જમીએ બી હવે પછી આગળનું શું છે આ તે એ બધી જોઈ છીએ. હવે
ભાવે છે કે હે બહુ સારું શું છે પૂરી છે બીજું શું છે ઈ કેનું શાક છે બટેટાનું શાક છે ચા મસ્ત છે એક નંબર ચા છે પણ નાસ્તો છે ને કેટલે છે હા છે ને ભાઈ આ બહાર વરસાદ છે એના કારણે છે ને બધાને છે ને બોસલા રેખાઈને બધા લઈ લીધા છે જો ઓલું જાદુ હોય ને રેખું જો બધા પહેરી પહેરીને કેવા થાય જો બે લઈ લીધો બસ વરસાદ જ છે એકલો તો શું કરવાનું કારણ કે કોટ ને બધું પતી જાય એમ છે કારણ કે ટાઈડ એટલી છે પછી અને જો પાણી જો આ એક ધારું સતત વરસાદ જ એટલો વરસે તો શું કરવાનું અને જો આ બધા એના મારે આખી ટુકડી છે એ જાય છે ભરતભાઈ છે એની એક છત્રી લીધેલી છે અને બાકી બધા છે ને આવો કોટ લઈ લીધો છે તો આ રીતના છે ભાઈ આખું ને હાલતા હાલતા આ અડીંબા ટેમ્પલ છે ને ત્યાં જાય છીએ દર્શન કરવા માટે જો કે ભાઈ લોકેશન તો તમે જુઓ ભાઈ કાળા ઘોપના આ ઝાડવા કાંઈક કેવા છે કાંઈ ખબર નથી પડતી બહુ ઊંચા જો ગજબના ભાઈ ઝાડવા છે ને ભાઈ હાથ છે ને હાથ આખા ઠરી જાય આમાં એટલી ટાઈટ ભાઈ આમ જો આમ તો વરસાદના કારણે બધું છે ને બંધ છે જો ભાઈ રૂમે ભાઈ એવા ને જો બરફ લેતા આવ્યો હતો બરફ લેતા આવ્યો હતો આનું અલગ સ્વાદ આવે પણ આ ખાઈને એટલે ભાઈ રહેવાની ટાઈટ છે ને ગજબની ભાઈ પણ છે ને આ હીટિંગને સામે બેઠા છીએ એટલે બહુ વાંધો નથી આવતો પણ બરફ તો ખાવાનું થાય જ છે આપણે કલર લાવતા હતા એટલે કે સાહણી ને એવું છે ને લાવતા હતા પણ કાંઈ ભેગું થાય હોતું નહીં ને એટલે પછી ન લાવ્યા હળી લાવેલો હતો પણ હવે કાંઈ વરસાદ જ એટલો પડે તો અહીંયા કઈ રીતના જવું એટલે ભાઈ હે ને વરસાદના કારણે એ ગયા હતા અમે અત્યારમાં 8:30 ગયા હતા તો એમાં થયું એવું કે ભાઈ ભેખડ્યું પડતી હતી એટલે કે રસ્તો છે ને આખો બુરાઈ ગયો પણ અહીંયા કાંઈ શૂટ થાય એવું હતું નહીં ટ્રાફિક જ એટલું હતું એના કારણે થઈને એટલે અહીંયાથી પાછા બી આવ્યા અત્યારે હડિંબા ટેમ્પલે ગયા હતા ત્યાં દર્શન કરીને પાછા ભાઈ રૂમે છે ને ભાઈ આવ્યા છે હવે કાલ જોઈ છે કાલ કઈ રીતના શું થાય છે હવે એવું ડ્રાઈવરે અત્યારમાં કીધું છે એટલે અત્યારમાં છે ને અમને રૂમે પાછા ઉતારી ગયા છે પણ આ એક અલ્ટો એ બાજુ ગયેલી હતી અને માથે છે ને બરફ હતો એ બરફ હું લેતા આવ્યો છું જો આમાં એક ટીપું પાણી નથી પડતું આમાં એટલી ઠંડી છે નકર હકીકતમાં આ બરફ છે ને ઓગળી જવો જોઈએ જો આની સામે હીટિંગને સામે બેઠો છો તોય થી ભાઈ આ રીતના છે આખું જો પણ બરફ તો ખાવાનું થાય છે આપણે હવે જોઈએ હવે રૂમે હું આ તે એવું બધું ઘડીક આરામ બારામ કરી જઈએ ટાઈટના અને હવે કાલ જોઈ છીએ તો કન્ટિન્યુ છે ને વ્લોગની અંદર બનાવી રહેજો તમને ભાઈ નકરી મજા આવશે કાયદેસર જો બરફ પડ્યો હવે આ અમારી હોટલની બાજુમાં જો કાયદેસર પડે છે અને ભાઈ ગજબનો પડે છે જો આવું છે ને આખું વેધર છે કારુની છે ભાઈ આ છે ને આ શરણી અમે રાહ જોતા હતા જોવો તમે ગજબનો છે ને ભાઈ જો બરફ છે ને ત્યારે શરૂ થઈ ગયો આપણી હોટલની પાસે આઘું બે છે ને ક્યાંય જોવાય ન જવું પડ્યું જો કાયદેસર બરફ પડે એમ ને આ બધા જો બધાને દેખાડે વિડીયો કોલ કરીને આપણે તો રૂમની અંદર છીએ જો છે ને ભાઈ ગજબની ટાઈટ છે ને આ જો ભાઈ સ્નોફોલ થઈ ગયું છે એટલે કે બરફ છે ને ગજબનો જો અને આ રીતના વાડા કાઢે જો મજા તમને છે ને બતાવી દઉં જો આ છે ને ભાઈ બધા રીલ શૂટ કરે ને આખો આમ જો હાથ આખો ધ્રુજે છે આપણો અને આનો નજારો છે ને આખો હે ને કાંઈક અલગ જ છે આમ જો તમને જ્યાં જો ત્યાં છત્રી દેખાય છે હું એક જ એવો બંધો છું કે મારી પાસે છત્રી નથી એમ તેમ જો અને એના ભાઈ ગજબનો સીન છપાટા છે આખો જોવો તે લુક આવે એટલે ભાઈ આમાં તોડી નાખે ને એવું છે આખું બધું નજારો એટલા જોરદાર એટલે જોરદાર આખો મારો કોટ છે ને બધું જોઈએ જો